ગરીબ દર્દીઓ માટે નજીવા દરે અન્ન ક્ષેત્ર. બોટાદની સભિયા હોસ્પિટલ ખાતે દર્દીઓ તેના સગા સંબંધીઓને સાવ નજીવા દરે ભોજન મળી રહે તે માટે અન્નક્ષેત્રની શરૂઆત કરવામાં આવી છે. દર્દીઓ અને તેના સગા સંબંધીઓને માત્ર 10 અને 20 રૂપિયાના દરે ભોજન આપવામાં આવશે. બોટાદના સભિયા હોસ્પિટલ ખાતે સેવાભાવી દાતાઓ દ્વારા અન્નક્ષેત્ર શરૂ કરવામાં આવ્યું છે. બોટાદની ખ્યાતનામ હોસ્પિટલોમાં સારવાર માટે આવતા દર્દીઓ તથા તેના સગા સંબંધીઓને માટે 10 રૂપિયા અને 20 રૂપિયાના નજીવા દરે ભોજન મળે તેવી સેવા શરૂ કરવામાં આવી છે. હોસ્પિટલમાં સારવાર માટે આવતા ગરીબ દર્દીઓ તેના સગા સંબંધીઓ ઉપરાંત વૃદ્ધ નિરાધાર અને નિસહાય બાળકોને માટે ટિફિન વ્યવસ્થા પણ શરૂ કરવામાં આવી છે. આ સેવાથી બોટાદની સભિયા હોસ્પિટલ સહિત બોટાદ શહેરના વિવિધ હોસ્પિટલમાં દાખલ દર્દીઓ તેમજ જરૂરિયાતમંદ અસંખ્ય લોકોને આ સેવાનો લાભ મળશે. સભિયા હોસ્પિટલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા આ નિર્ણયને વધાવી લેવામાં આવ્યો હતો અને આશા વ્યક્ત કરવામાં આવી હતી કે ગરીબ અને નિરાધાર લોકો વધારેમાં વધારે આ સેવાનો લાભ લેશે. આજે સભિયા હોસ્પિટલ ખાતે અન્નક્ષેત્રની શરૂઆત કરવામાં આવી છે. કઈ રીતનું આયોજન છે? સભિયા હોસ્પિટલમાં જે એક સેવાભાવી મુસ્તુફાભાઈ અને એમના ભાઈ મુન્નાભાઈ, એ બંને ભાઈઓને એક સદવિચારથી, એક ઉત્તમ વિચારથી એમણે એક વિચાર આવ્યો અને એમના ઉપરથી એણે નક્કી કર્યું કે આપણે હોસ્પિટલની બહાર જે દર્દીઓ તેમજ દર્દીની સાથે આવતા સગા અને એ સિવાય જે ગામની અંદર જે નિરાધાર માણસો છે એના માટે ટિફિન વ્યવસ્થા અને આજે દર્દીઓ અને દર્દીના સગા હોય એમના માટે 10 રૂપિયા અને 20 રૂપિયાના ચાર્જ પેટે, કે જેમાં કોઈને પોતાને એમ પણ ન લાગે કે હું મફતનું ખાઉં છું. અને એ વિચારને સાર્થક કરી અને એણે આ ઉત્તમ વિચારને સાર્થક કર્યો અને સભિયા હોસ્પિટલના એક કાર્યની અંદર એક મુકુટ ચડાવવાનું કામ એ બંને ભાઈઓએ કર્યું છે. કેટલા લોકો લાભ લઈ શકશે? એની અંદર અત્યારે એમના પ્લાન પ્રમાણે, એમના જે વિચાર પ્રમાણે તો લગભગ દરરોજના અમારે ત્યાં જે દર્દીઓ આવે છે એમાંથી 40થી 50 દર્દીઓ પ્લસ એમના સાથેના સગા સંબંધીઓ અને નિરાધાર જે માણસો છે એમના ઓલરેડી એ લોકો અત્યારે 35 થી 40 ટિફિન તો પર ડે બંને ટાઈમ મોકલાવે છે. આમ ટોટલ અંદાજ મારવા જતાં અત્યારે શરૂઆતમાં 100ની આસપાસ જેવા લોકોને લાભ આનો મળી શકશે. મુસ્તુફા વડદરિયા, ઘણા સમયથી પાણી પુરવઠામાં કામ કરતો. આજે અન્નક્ષેત્રની શરૂઆત કરવામાં આવી છે સભિયા હોસ્પિટલ ખાતે. આ વિચાર કઈ રીતે? વિચાર, હું જ્યારે બીજી ચોપડી ભણતો હતો ત્યારે જ્યારે અમને પરિસ્થિતિ એવી હતી ત્યારે અમે બિસ્કિટનો ભૂકો ખાઈ અને દિવસ કાઢ્યો હતો. ત્યારે મેં કુદરત પાસે એવું માંગ્યું હતું કે મને કુદરત એવું મોકો દે છે કે હું અન્નક્ષેત્ર બનાવી શકું, આવો મોટો બિઝનેસ કરી અને જ્યાં ક્યાંય મારા બિઝનેસ ચાલતા હશે, જ્યાં મને 5 રૂપિયા વધતા હશે, ત્યાં હું 2 રૂપિયા મારા અન્નક્ષેત્રમાં વાપરીશ, કે દર્દીઓ માટે દવા માટે વાપરીશ. આવા અમારી ઘરની વિચારધારણા અને ઘરમાં જ્યારે સમયને અનુસારમાં પૈસા વધવા માંડ્યા એટલે અમે ઘરના લોકોએ નક્કી કર્યું એવું કે આપણે આ પૈસા ક્યાં વાપરશું, અને સમયને યાદ રાખી અને અમે એ સમયે જે બિસ્કુટનો ભૂકો ખાધો હતો એ અમે યાદ રાખી અને અત્યારે એ સમયને ઘરમાં મિટિંગ કરી અને એવું વિચાર્યું કે આપણે એક અન્નક્ષેત્ર ખોલવી કે દર્દીને 10 રૂપિયા અને દર્દી સાથે હોય ને 20 રૂપિયા અને નિરાધાર હોય એને 20 રૂપિયા. ત્યારે અમારા ફાધરે એવું પણ અમે નાનપણમાં અમને એવું કીધું હતું, બટા કંઈક એવું પુણ્ય કરજો કે દુનિયા યાદ રાખે. અને આપણે જે સમય જૂનો છે કે કણકી ખાતા ચોખાનો વારો આવ્યો, બટા હવે કોકનું વિચારજો. એવા અમારા માવતરની અમારી માથે દુઆ છે, હયાત છે, અને એમ એવી દુઆ આપી હતી, બટા એવું કરજો, કોઈનું લેશો નહીં પણ કામ સારું કરજો કે એવું દુનિયામાં થાય કે માણસ 5 જણા તમારું જોઈને કોક શીખશે. અમે નિરાધાર વ્યક્તિઓ છે એને અમે ઘર લગી સર્વે કરી, અમારી મિત્રની ટીમ ઘર લગી અમે ફ્રી ટિફિન પહોંચાડશું. દર્દી સાટું 10 રૂપિયા અને દર્દી સાથે હોય ને 20 રૂપિયા, અને કોઈ બીજા એવા માણસો આવે એને અમે દવા, દૂધ, ફ્રૂટ એ પણ અમે આપશું. એવી અમારી બધાની મિત્રતાની, અધિકારીઓની બધાની એટલી બધી લાગણી છે કે બહુ મુસ્તુફાભાઈ વડદરિયા, શરીફ રસુલભાઈ વડદરિયા બહુ સારું કાર્ય કર્યું છે. તમારા માવતરે આ સારું બહુ ઓલું કર્યું છે કે તમને લાભાર્થી આવા બનાવ્યા, એમ કે આવી તમારી સોચ અને આવા વિચારો, અને મારી કાયમ આવી ઓલી રહે કે આવા મારા મિત્રત્વમાં એવા વિચાર આવે કે આવું ક્યાંક ખોલે, એવી મારી નમ્ર વિનંતી.